विद्यार्थी मित्रों, काले अपने भाग 2 सीसी 509 आज જોઈશું। કાલે આપણે ભાગ 1 જોયું હતું અને એની અંદર થોડી ડિસ્કસ આપણે કરી લીધી। થોડું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, આ બહુ મહત્વની વસ્તુ છે ઔદ્યોગિક અને ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી। આપણે કાલે પણ વાત કરી હતી દોસ્તો કે કાલે આપણે અહીંયા સુધી વાત કરી હતી એના આ વિશે। આજે થોડું આપણે આગળ વધીશું, પણ થોડું રિવિઝન કરી દઈએ દોસ્તો। આગળ વધતા પહેલાં રિવિઝન થવું જરૂરી છે, કે પછી ભૂલી જવાશે કે ઔદ્યોગિક વિજ્ઞાન શું છે। તો કે મનોવિજ્ઞાનની શાખા છે। શું કરે છે? તો કે માનવ વર્તનનો અભ્યાસ કરે છે। પણ માનવ વર્તનનો અભ્યાસ તો કરે છે, પણ નવું શું? તો કે ભાઈ માનવ સંબંધોના માનવ સંબંધોને લક્ષમાં લે છે, એના વ્યવસાયને લક્ષમાં લે છે અને એના આધારનો અભ્યાસ કરે છે। ગમે તે રીતે કરતી નથી। દાખલા તરીકે આપણે જોયું હતું FYBની અંદર કે સમાજલક્ષી મનોવિજ્ઞાન છે એ સમાજના સંદર્ભમાં સમાજના નીતિ નિયમ ધોરણોના આધારે વર્તનનો અભ્યાસ કરે છે। એ રીતે ઔદ્યોગિક મનોવિજ્ઞાન માનવીના વર્તનનો અભ્યાસ તો કરે જ છે, પણ કોના સંદર્ભમાં? વ્યવસાય અને ઉદ્યોગોમાં કામ કરનાર વ્યક્તિના માનવ સંબંધો હ્યુમન રિલેશનશીપનો અભ્યાસ કરે છે। જેટલું આ રિલેશન જેટલું સારું એટલો વ્યવસાય વધારે વિકસિત થશે, ઉદ્યોગો વિકસિત થશે, કે ઉત્પાદન સારું થઈ રહ્યું છે અને બંનેના રિલેશન તો આપણે વાત જોઈએ એ અને બીનો અને એ અને બી કાં તો એનો બી સી બી સાથેનો સંબંધ, કાં તો બી અને એનો એકબીજા સાથેનો સંબંધ એ બહુ પોઝિટિવ હોવું જરૂરી છે, કાં તો અનિવાર્ય છે એવું આપણે કહી શકાય દોસ્તો। જેટલી પણ ડેવલપ કન્ટ્રીઝ છે, અમેરિકા છે, રશિયા છે, આ બધી કન્ટ્રી શું છે કે ત્યાં દરેકે દરેક કાર્યક્રમની અંદર, દરેકે દરેક ક્ષેત્રની, દરેકે દરેક ઇન્ડસ્ટ્રીઝની અંદર ત્યાં સાયકોલોજીસ્ટની અપોઇન્ટમેન્ટ કરવામાં આવે છે। હજી આપણા દેશમાં આવું થયું નથી, પણ શક્ય છે કે થઈ જશે થોડા સમય પછી, કેમ કે આપણા પ્રાઇમ મિનિસ્ટર ઘણા દૂરદેશી છે, ઘણી દૂરની વસ્તુનો વિચારે છે અને એના માઇન્ડમાં એક વખત વાત સેટ થશે તો આ પણ આ શક્ય બની શકશે દોસ્તો। હવે જે ઔદ્યોગિક મનોવિજ્ઞાનની વાત કરીએ કે ભાઈ કોનો અભ્યાસ કરશે? કે માનવ વર્તનના પાસાઓનો। કયા પાસાઓ? તો કે માનવ વર્તન જે છે એની અંદર માનવીની પ્રેરણા હોય, અભિરુચિઓ હોય, અપેક્ષાઓ હોય, હતાશા હોય, જરૂરિયાતો હોય, સંઘર્ષ હોય, એનો પૂર્વગ્રહ હોય, એના પૂર્વવલણો હોય, એના મનોવલણો હોય, આજુબાજુની પરિસ્થિતિ હોય, આ બધી જ વસ્તુઓની અસર ક્યાં રહે છે? ઔદ્યોગિક મનોવિજ્ઞાનનો અભ્યાસ કરે છે। આ બધી વસ્તુની અસર કરે છે માનવ સંબંધો ઉપર, અને માનવ સંબંધો જો મને સ્ટ્રેસ છે, મને ટેન્શન છે, તો હું બીજી વ્યક્તિને સાથે કામ બરોબર નહીં કરું અને કામ નહીં કરું તો શું થશે? કંકાસ થશે, સંઘર્ષ પેદા થશે અને ઉત્પાદનની ઉપર એની નિષેધક અસર થઈ શકે છે। એટલે માનવ વર્તનના જુદા જુદા જે પાસાઓ છે વ્યવસાયના સંદર્ભમાં, ઉદ્યોગોના સંદર્ભમાં, એ બધી વસ્તુઓની ચર્ચા, સમજૂતી આ ઔદ્યોગિક મનોવિજ્ઞાન કરે છે। પછી આપણે વાત કરીએ કે કાર્યકરના માન્યનો, તો આપણે જોયું છે કે ઔદ્યોગિક મનોવિજ્ઞાન માન્યનો અભ્યાસ કરે છે, પણ કેવા માન્ય કે જે વ્યવસાય સાથે સંકળાય છે, ઉદ્યોગો સાથે સંકળાય છે, એટલે સ્વાભાવિક છે કે એ બધા વર્કિંગ વ્યક્તિઓ છે અને એના આધારે એને જોબ સેટિસ્ફેક્શન થવું જરૂરી છે। એની પ્રેરણા ઊંચી હોય, એની અભિરુચિ જાગે કામગીરીની અંદર। તમે જુઓ કે ઘણી બધી સંસ્થાઓ છે, ઘણા બધા ઉદ્યોગો જેની અંદર કામ તો કરે છે પણ એને અભિરુચિ નથી એની અંદર, તો અભિરુચિ નહીં હોય તો પણ એની અસર થશે। એટલે આ પાસાઓ જે છે એ બહુ અગત્યની વસ્તુ છે। સિદ્ધાંતો સ્થાપિત કરે છે। સિદ્ધાંતો એટલે શું? જેટલી સમજૂતી આપતા જાય છે, નિયમો ઘડાય છે, નિયમોના આધારે ઔદ્યોગિક મને જુદા જુદા સિદ્ધાંતો સ્થાપિત કરે છે। આ સિદ્ધાંતો એ પછી માનવ વર્તનની અંદર કાર્ય સંતોષની વાત હોય, પછી પ્રેરણાની વાત હોય, અભિરુચિની વાત હોય વગેરે વસ્તુઓની સમજૂતી પ્રાપ્ત કરે છે અને એના સંદર્ભમાં માનવ વર્તનનો અભ્યાસ એ કરે છે અને સિદ્ધાંત સ્થાપિત કરતો જાય છે। આપણે અહીંયા સુધી જોયું હતું કાલે, પછી બંધ કર્યું હતું। આજે થોડું આગળ વધી છે દોસ્તો। આજે આપણે જોવું છે કે ઔદ્યોગિક મનોવિજ્ઞાનનું સ્વરૂપ, એનું નેચર, એનું ફોર્મ કેવા પ્રકારનું છે। એની અંદર એક વસ્તુ છે વિજ્ઞાન છે। સ્વાભાવિક છે કે મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે। તમને ખ્યાલ જ છે 11 સાયન્સની અંદર, 11 સાયકોલોજીની અંદર તમે ભણ્યા છો
કે 1875માં સૌથી પહેલી મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળા સ્થાપી અમેરિકાની અંદર વિલિયમ જેમ્સ નામના મનોવૈજ્ઞાનિકે 1875માં. પણ તેમ છતાં એમના પ્રયોગ એટલા બધા સમૃદ્ધ નહોતા કે જે મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેની ઓળખ અપાઈ શકે. એના પછી વિલિયમ વુન્ડ 1879માં આવ્યા અને એણે મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા જ્યારે લેપ્ઝિગ શહેરમાં વિકસિત કરી અને ત્યારથી મનોવૈજ્ઞાનિક વિજ્ઞાન તરીકેની કામગીરી શરૂ કરી છે. એટલે મનોવૈજ્ઞાનિક વિજ્ઞાન છે, આનુભવિક વિજ્ઞાન છે. ઘણી બધી મનોવૈજ્ઞાનિક કસોટીઓ છે. ઉદ્યોગોના ક્ષેત્રની અંદર જે કંઈ ઉદ્યોગ કહીએ આપણે, એ શિક્ષણને પણ એક ઇન્ડસ્ટ્રી કહી શકાય. ભલે એની અંદર સરકાર પૈસા નથી કમાતી, જરૂરી નથી કે દરેક ઉદ્યોગોની અંદરથી પૈસા જ કમાવામાં આવે. આ તો પ્રોફિટ એન્ડ લોસ એમાં છે જ નહીં. કદાચ લોસ હશે ગવર્મેન્ટમાં, પ્રોફિટ નથી. આવી શૈક્ષણિક સંસ્થાઓ પણ છે. તો આ બધી સંસ્થાઓની અંદર મહત્વની વસ્તુ શું છે કે આ અનુભવના આધારે ગવર્મેન્ટ જુએ છે, સંશોધનો કરાવે છે મનોવિજ્ઞાનોથી કે ભાઈ ઔદ્યોગિક મનોવિજ્ઞાનની અંદર જે માનવીઓ કામ કરી રહ્યા છે, જે તે સંસ્થાઓ અંદર, જે તે ઉદ્યોગોની અંદર, દાખલા તરીકે શૈક્ષણિક સંસ્થા હોય, એ ઇન્ડસ્ટ્રીઝ હોય, એ ફાર્માસ્યુટિકલ કંપની હોય, એ વિજ્ઞાન હોય, એ ઇસરો હોય, ગમે તે હોય, કે ટીચર્સ હોય, કે પ્રોફેસર્સ હોય, કે સોનીની દુકાન હોય, કે મેનેજર હોય કોઈ બેંકના, એ બધી વસ્તુની અંદર આ બધા પાસાઓ મહત્વના છે. બીજી મહત્વની વસ્તુ છે એનું વ્યક્તિત્વ. તો આપણે એને ડિલીટ કરીશું દોસ્તો, જેથી આપણે એને સાફ કરી શકીએ. તો ડ્રોપ કરી દઉં. તમારી પાસે નોટ્સ તો છે, પીડીએફ તમને આપી છે, એટલે અહીંયાથી આપણે થોડું નીકાળી દઈએ છીએ અને અહીંયા થોડું લખીએ છીએ આ બધી વસ્તુઓ કે કોઈ પણ વ્યક્તિ જે છે એની અંદર ઘણી બધી વસ્તુઓ સમાવેશ છે વગેરે. કોઈ વ્યક્તિ જ્યારે જુદા જુદા ક્ષેત્રમાં, જુદા જુદા ઉદ્યોગોમાં નોકરી કરે અને આ બાબત વ્યક્તિત્વની પર્સનાલિટી ખૂબ અગત્યની છે. ઔદ્યોગિક મનોવિજ્ઞાન એ વ્યક્તિત્વનું માપન પણ કરે છે. ઇન્ડસ્ટ્રીની અંદર જ્યારે કોઈ વ્યક્તિ થાય તો કયા પ્રકારની વ્યક્તિની જરૂર છે. દરેક વ્યક્તિને દરેક જગ્યાએ સેટ ના થાય. ઉદ્યોગનું પહેલું લક્ષણ છે, ઔદ્યોગિક મનોવિજ્ઞાનની પહેલી શરત છે કે યોગ્ય સ્થળે યોગ્ય વ્યક્તિની પસંદગી. રાઇટ મેન ટુ રાઇટ પ્લેસ. આ અગત્યનો સિદ્ધાંત છે ઔદ્યોગિક મનોવિજ્ઞાન દોસ્તો. જો યોગ્ય જગ્યાએ યોગ્ય વ્યક્તિની પસંદગી નહીં થાય તો એ સક્સેસ નહીં થઈ શકે. દાખલા તરીકે બેંકના કર્મચારીના ફિલ્ડ વર્કની પોસ્ટ છે, તમે સમજો, ઉદાહરણ છે, ફિલ્ડ વર્કની પોસ્ટ છે અને એની અંદર વ્યક્તિને ફિલ્ડમાં વર્ક કરવાનું છે. નોકરીની અંદર કન્વિન્સ કરવા છે કે તમે લોન લો, કાર્ડ લો, બેંકના અલગ અલગ પ્રકારના બેંક્સના કાર્ડ લો, ડેબિટ કાર્ડ લો, એટીએમ્સ લો. આ રીતે લોકોને કન્વિન્સ કરવાના છે. LICs લો, બેંક બેલેન્સ લો. હવે આવી પરિસ્થિતિની અંદર જો વ્યક્તિની પર્સનાલિટી ઇન્ટ્રોવર્ટ હોય, અંતર્મુખી હોય, શરમાળ હોય, સંવેદનશીલ હોય, તો વ્યક્તિ આ ક્ષેત્રમાં નહીં ચાલી શકે. બેંકના ક્ષેત્રમાં અંતર્મુખી વ્યક્તિ નહીં ચાલી શકે દોસ્તો. એના માટે કેવો જોઈએ? એક્સ્ટ્રોવર્ટ એટલે બહિર્મુખી વ્યક્તિ જોઈએ. જેટલું વ્યક્તિ બહિર્મુખી, જેટલું વોકલ, જેટલું લોકેશિયસ એટલે કે વાતોડિયો અને પોતાની વાતને કન્વિન્સ કરી શકે એવો વ્યક્તિની જરૂર છે. એટલે વ્યક્તિ તો બહુ મહત્વનું છે. તમને એવું થાય એ રીતે શિક્ષકનું કામ છે, પ્રોફેસરનું કામ છે. એક મેડમ હોય 90% લાવ્યા છે, એક બેન દીકરી છે આપણી વિદ્યાર્થી 90% લાવી હોય, એક્ઝામ્પલ આપું છું, અને ગુજરાતમાં ફર્સ્ટ આવી ગઈ હોય દીકરી, અને પછી નોકરી કરવા જાય અને બીજી કોઈ સ્કૂલની અંદર નોકરી કરવા જાય અને વિદ્યાર્થીઓને એમ જુએ છે તો એ સંવેદનશીલ છે. એ વિચાર છે આ તો મને જુએ છે, મને ખરાબ નજર જોયું છે, આવું મનમાં વિચારે તો લેક્ચર કઈ રીતે લે? એટલે શિક્ષણની સંસ્થાઓની અંદર કે બીજા કોઈ ક્ષેત્રની અંદર, બીજા કોઈ ઉદ્યોગોની અંદર, ઇન્ડસ્ટ્રીની વ્યક્તિના વ્યક્તિત્વને જાણ્યા પહેલાં ડાયરેક્ટ એને એડમિટ કરવામાં આવે અને ડિરેક્ટલી અપોઇન્ટમેન્ટ રિક્રુટમેન્ટ કરવામાં આવે તો એ ઉદ્યોગો માટે ઘાતક સાબિત થઈ શકે છે. એટલે આ વસ્તુ બહુ મહત્વની છે. એ રીતે ઇન્ટરેસ્ટ, પર્સનાલિટી સારી હોય ને તેમ છતાં એની અંદર ઇન્ટરેસ્ટ ના હોય તો વ્યક્તિ શું કરી શકે? જો વ્યક્તિની અંદર નોલેજ ઘણું બધું છે પણ એ નોલેજ આપવા તૈયાર હોય, ક્યારે તૈયાર હોય? જ્યારે એની પાસે ઇન્ટરેસ્ટ હોય કાર્ય ક્ષેત્રની અંદર, એ કાર્ય કરવામાં એને મજા આવતી હોય, એટલે કે એની અંદર કાર્ય સંતોષ પ્રાપ્ત થતો હોય, એની કાર્ય સંતોષ, જોબ સેટિસ્ફેક્શન મળતો હોય દોસ્તો, તો એનો વિકાસ થઈ શકે છે, ઉદ્યોગોનો વિકાસ થઈ શકે છે. બુદ્ધિપ્રેમ વ્યક્તિત્વ પણ છે, અભિરુચિ પણ છે.
પ્રેરણા પણ છે, પણ વ્યક્તિની અંદર બુદ્ધિ નથી જેટલી હોવી જોઈએ. બુદ્ધિ તો છે પણ એટલા લેવલ પર નથી કે સામેવાળી વ્યક્તિ જોડે ડીલ કરી શકે. ત્રણ પાસાનો અને ત્રણ પાસાનો ચોથું ગેરજ તો પણ ઉત્પાદન નહીં થાય ઢંગથી. એટલે જેટલા પણ પાસાઓ છે બેલેન્સ હોવા જોઈએ દરેક વ્યક્તિની અંદર. એ ક્યારે ખબર પડે છે જ્યારે ઔદ્યોગિક મનોવિજ્ઞાન આ વ્યક્તિઓનો ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક કાર્યક્ષેત્રમાં જે મનોવૈજ્ઞાનિકો, ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિકો, ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીસ્ટ પોતાની અલગ અલગ ક્ષેત્રની અંદર કામગીરી બજાવે છે. એ આવા માનવીઓનું મેઝરમેન્ટ કરે છે અને મેઝરમેન્ટ કરી દીધા પછી એને રિક્રુટમેન્ટ કરે. દાખલા તરીકે તમારા ઘરે સેલ્સમેન આવતા હોય, એ સેલ્સમેન રાત્રે બપોરે 2 વાગ્યા હોય, સાંજે 5-6 વાગ્યા હોય, સવારે 12-1 વાગે, ઘરમાં કોઈ ના બધા નોકરી ટાઈમ હોય, એટલે મહિલાઓ હોય એ ડોરબેલ વગાડે અને કે મેડમ હું આ પ્રોડક્ટ લાવ્યો છું, આ કંપનીની પ્રોડક્ટ છે, તમે એકવાર યુઝ કરો, વધારે સારી છે, આવું કે અને તમે નાખો તો તમારી જોડે અયોગ્ય વર્તન કરે, કશું અપશબ્દો બોલી દે, તો આના અંદર શું થશે? કંપનીની રેપ્યુટેશન ખરાબ થશે. એનું તો કહી દેવાનું કંપની નીકળી જશે પણ કંપનીની રેપ્યુટેશન આખી સ્પોઇલ થઈ જશે. તો આવી પરિસ્થિતિમાં ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક એવું કહે છે કે ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક ક્ષેત્રમાં જે સંશોધન થયા છે એના આધારે ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક કહે છે કે વ્યક્તિને નોકરી આપે એના પહેલાં એનું વ્યક્તિત્વ, એની પર્સનાલિટી, એનું મોટિવેશન, એનું ઇન્ટરેસ્ટ, એનું ઇન્ટેલિજન્સ, એનું ઇમોશનલ ઇન્ટેલિજન્સ, એની આવેગાત્મક બુદ્ધિ, આ બધી બાબતોને આપણે ચેક કરી લઈએ જેથી જ્યારે વ્યક્તિ રિક્રુટમેન્ટ થાય અને જ્યારે ફિલ્ડમાં કામ કરે, અન્ય વ્યક્તિ સાથે કામ કરે, અન્ય સોસાયટી સાથે કામ કરે અને અલગ અલગ પ્રકારની કોમ્યુનિટી સાથે કામ કરે, ત્યારે એ પોતાનું વર્તનને બહુ બેલેન્સ કરી શકે, જેના આધારે ઉત્પાદન થઈ શકે, ઉત્પાદન વધતો થશે, તેમ ઉદ્યોગોનો વિકાસ થતો થશે. એ જ ઔદ્યોગિક મનોવિજ્ઞાનનું એક અગત્યનું કામગીરી પણ કહી શકાય કે યોગ્ય સ્થળે યોગ્ય વ્યક્તિને પ્રોવાઈડ કરવા. આપણે બે ઉદાહરણોના દોસ્તો જોડે. હવે આપણે વાત કરીએ છીએ કે વિજ્ઞાન છે એની સાથે અનુભવલક્ષી વિજ્ઞાન છે. અનુભવલક્ષી વિજ્ઞાન એટલે વિજ્ઞાન હોય તો અનુભવના ઉપર આધાર રાખે જ છે. તમે જુઓ એ પ્રયોગ પદ્ધતિ યુઝ કરે છે, એ નિરીક્ષણ પદ્ધતિ યુઝ કરે છે, મુલાકાત પદ્ધતિ યુઝ કરે છે, એના મનોવલણ જાણવા માટે મનોવલણ માપન પદ્ધતિ યુઝ કરે છે, પૂર્વગ્રહ જાણવા માટે પ્રિજુડાઇઝ ટેસ્ટ યુઝ કરે છે, એની રિલિજિયસ સ્થિતિ જાણવા માટે ધાર્મિક માપન કરવામાં આવે છે, એની પર્સનાલિટી મેઝરમેન્ટ, પર્સનાલિટી દરેક પ્રકારની કસોટી આ ઉદ્યોગોના સંદર્ભમાં ઔદ્યોગિક મનોવિજ્ઞાન દ્વારા વિકસિત કરવામાં આવે છે અને જેના આધારે એ સરસ રીતે માપન થાય છે. અને માપન થવાથી શું થાય છે દોસ્તો કે યોગ્ય સ્થળે યોગ્ય વ્યક્તિની પસંદગી કરવામાં બહુ અગત્યની કામગીરી ઔદ્યોગિક મનોવિજ્ઞાન કરે છે. અને આ પરિણામલક્ષી છે. ઔદ્યોગિક મનોવિજ્ઞાન જે છે એના આધારે પરિણામ જે મળે છે. કેમ પરિણામ મળે છે? કેમ કે એવરીથિંગ ઇઝ પ્લાન. ઔદ્યોગિક મનોવિજ્ઞાનિક જે છે એ બધું જ માપન કરીને વ્યક્તિને પછી જ રિક્રુટમેન્ટ કરે છે, જેના કારણે કોઈ પ્રશ્ન પાછળ થતું નથી. એટલે એ અનુભવલક્ષી વિજ્ઞાન છે, સાથે સાથે હકીકતલક્ષી છે. જે જુએ છે એ સાચું છે, જેનું મેઝરમેન્ટ કરે છે એ સાચું છે. ખાલી સાંભળવાથી વ્યક્તિ સારો છે એવું કહી શકાય નહીં. વૈજ્ઞાનિક પદ્ધતિથી સંશોધન કરે છે. જાહેરથી વસ્તુ છે કે જ્યારે વ્યક્તિ સંશોધન કરે છે ત્યારે એની પાસે સાયન્ટિફિક મેથડ હોવી જોઈએ. કે મનોવિજ્ઞાન સાયન્સ તમે જો કે આખા ભારતની અંદર જુદી જુદી સંસ્થા, રાંચી હોય, પંજાબ હોય, હરિયાણા હોય, ઇવન આપણી ગવર્મેન્ટની વેબસાઇટ છે આરસીઆઈ રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, આરસીઆઈ જેને કહીએ છીએ, ત્યાં પણ જે ક્લિનિકલ સાયકોલોજીસ્ટ, ઇન્ડિયન એસોસિએશન ઓફ ક્લિનિકલ સાયકોલોજી આઈએસસીપી જે છે બેંગ્લોરમાં, નિમાસ છે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સ, પણ જેટલી પણ મોટી મોટી સંસ્થાઓ છે, આપણા ગુજરાતમાં જે ફોરેન્સિક યુનિવર્સિટી, આ બધાની અંદર સાયકોલોજીને એ સાયન્સની ડિગ્રી આપવામાં આવે છે. બીજી યુનિવર્સિટી છે આર્ટ્સમાં નાખવામાં આવ્યું છે અને વિષયને ભણવામાં આવે છે, પણ આ બધી મોટી સારી યુનિવર્સિટીઝની, સ્ટેટ યુનિવર્સિટીઝની અંદર, સેન્ટ્રલની અંદર વ્યક્તિને સાયકોલોજી સાથે બીએસસી વિથ સાયકોલોજી એવી ડિગ્રી એનાયત કરવામાં. એનું મિનિંગ એ છે કે આ વિજ્ઞાન છે અને વિજ્ઞાન હોય તો વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ તો મનોવિજ્ઞાન કરશે જ. જ્યારે વસ્તુ છે માનવલક્ષી વિજ્ઞાન છે. ઔદ્યોગિક મનોવિજ્ઞાન આપણે પહેલાં તો જોયું કે ભાઈ માનવી સાથે સંકળાયેલું છે, માનવના વર્તન સાથે સંકળાયેલું છે, નહીં પણ કેવા માનવી જે વ્યવહાર કરે છે, વ્યવસાય કરે છે, જે જુદા જુદા કાર્યની અંદર કામગીરી કરે છે. અને જ્યારે કામગીરી કરતો હોય વ્યક્તિ, જ્યારે સૌથી મહત્વનું કાર્ય સંતોષ ના હોય, જોબ સેટિસ્ફેક્શન ત્યાંથી ના મળતું હોય, જ્યારે મેનેજરની સાથે અયોગ્ય વાત કરી નાખે કે પગાર સમયસર ના થતું હોય, જ્યારે ઘોંઘાટ વધારે પડતું થતું હોય, વધારે પડતું લોડ હોય, મશીનરી બરોબર ના હોય, તો આ બધી વસ્તુની અસર શું થશે દોસ્તો? એના વર્તન ઉપર થશે. અને વર્તન ઉપર થશે જ્યારે એ નેગેટિવ હશે ત્યારે વ્યક્તિ યોગ્ય રીતે કામગીરી કરશે નહીં અને સીધી એની અસર ઉદ્યોગો પર થવાની છે. એટલે ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક જ્યારે પણ માનવીના વર્તન અભ્યાસ કરે છે ત્યારે એની જરૂરિયાત એટલે પ્રેરણા દોસ્તો. સારા મનોવિજ્ઞાનની ભાષામાં પ્રેરણા કહી છે, સામાન્ય ભાષામાં જરૂરિયાત કહી છે. આપણે આગળ ભણ્યા હતા એફઆઈની અંદર એબ્રાહમ મેસ્લોનો સિદ્ધાંત, જરૂરિયાતનો શ્રેણીક્રમનો સિદ્ધાંત, થિયરી ઓફ હાયરાર્કી ઓફ મોટિવેશન ઓફ હાયરાર્કી, એને એવું કહી શકાય છે. સલામતી
જરૂરિયાતો પૂરી થઈ ગઈ માનવીની તો બહુ સારી રીતે કામ કરશે એવું નથી. જરૂરિયાતની સાથે વ્યક્તિની સલામતીનો પણ સંતોષ હોવો જોઈએ. જો સલામતી ન હોય તો વ્યક્તિ કામ નહીં કરી શકે. તો એ બહુ અગત્યનો મુદ્દો છે. એટલે ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક એન્જિનિયરિંગો સાથે ભેગા મળીને એવા સાધનો એવા મશીનરી તૈયાર કરી કે જેથી જ્યારે એ ક્ષેત્રની અંદર જુદા જુદા માનવીઓ કામ કરતા ત્યારે એને પોતાની સલામતીનો સંતોષ પ્રાપ્ત થાય કે આ મશીન બરોબર છે, અમને કોઈ તકલીફ નહીં થાય. આ બધું જ કામગીરી કોણ કરે છે? ઇજનેરો સાથે મળીને ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક કરે છે. અને ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક ક્યારે કરી શકે? જ્યારે એને માનવીના વર્તનનો અભ્યાસ કર્યો છે, વ્યવસાય કરતા વ્યક્તિનો અભ્યાસ કરી છે, એની પાસે ડેટા છે, એની પાસે સિદ્ધાંતો નિર્ધારિત કરે છે. આ બધું કરવાના આધારે એ માનવોને સલામતી બક્ષી શકે છે. જુદા જુદા ઉદ્યોગની અંદર અને માલિકો સાથે મળીને પણ યોગ્ય કામગીરી કરી શકે છે. આપણે ત્રીજો મુદ્દો જરા જોઈએ એનો ઇતિહાસ. મનોવિજ્ઞાનનો ઇતિહાસ ખૂબ નાનો નથી, ખૂબ મોટો નથી. અને ભારત દેશની અંદર તો અત્યારે મનોવિજ્ઞાન ગર્ભાવસ્થામાં છે એવું કહીએ તો એ ખોટું નથી દોસ્તો. 1879 વિલિયમ વૂડે પહેલી પ્રયોગશાળા સ્થાપિત કરી જર્મની લીપઝિગ શહેરની અંદર, બરાબર. એના પહેલાં 1875માં વિલિયમ જેમ્સે કરી હતી, આમે વિલિયમ વૂડે કરી. પણ મનોવિજ્ઞાનના પિતા વિલિયમ વૂડને કહેવામાં આવે છે. કેમ કે મનોવિજ્ઞાનનો વિકાસ એમણે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા કર્યો. જ્યારે વિલિયમ જેમ્સે જેને કર્યું ત્યારે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ એમણે કર્યો નહોતો. એના પછી ઔદ્યોગિક મનોવિજ્ઞાન પ્રારંભ ક્યારે થયો દોસ્તો? તો કોઈ તમને ક્વિઝ આપણે જે કંઈ મહત્વના મુદ્દાઓ લખ્યા છે કે તમારી સ્લેટની એક્ઝામમાં પણ બહુ કામ આવશે દોસ્તો. અને નેટની એક્ઝામ જ્યારે થશે ત્યારે પણ એટલે આ નાની નાની વસ્તુઓ તમે નોટ આઉટ કરતા જશો. કાં તો તમે જે બુક્સ આપી મટીરિયલ આપ્યું છે એ મટીરિયલની અંદર તમે રાઉન્ડ કરતા જશો, કાં તો એને આઈનાર પેનથી હાઇલાઇટ કરતા જશો, જેથી આ બધા શબ્દ તમને સ્લેટની એક્ઝામમાં કામ આવી શકે છે દોસ્તો. ઔદ્યોગિક મનોવિજ્ઞાન પ્રારંભ દોસ્તો 1903માં થયો. અને કોણે સૌથી મહત્વનું કોણે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીના ફાધર માનવામાં છે? વોલ્ટર ડી સ્કોટ. વોલ્ટર ડી સ્કોટ કે જેણે પુસ્તક લખી થિયરી એન્ડ પ્રેક્ટિસ ઓફ એડવર્ટાઇઝિંગ. આ એની ઔદ્યોગિક મનોવિજ્ઞાન ક્ષેત્રમાં પ્રથમ પુસ્તક હતી. ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીની ફર્સ્ટ બુક હતી સ્ત્રી પોતાના મનોવિજ્ઞાનના ક્ષેત્રની અંદર. અને એણે જ ઔદ્યોગિક મનોવિજ્ઞાનના પિતા પણ માનવામાં આવે છે. આ વોલ્ટર ડી સ્કોટ બહુ અગત્યનો મુદ્દો દોસ્તો છે. આની અંદર કંઈ એટલું સમજવાનું નથી. પછી આ મુદ્દો થોડો સમજવા જેવો છે. પ્રથમ વિશ્વયુદ્ધ અને માપનની ચળવળ. મિત્રો, જ્યારે ફર્સ્ટ વર્લ્ડ વોર થયો ત્યારે ઘણા સૈનિકો ગુજરી ગયા, ઘણા સૈનિકો શહીદ થઈ ગયા. એ જુદી જુદી કન્ટ્રીએ જ્યારે પાર્ટિસિપેટ કર્યું હતું ફર્સ્ટ વોરની અંદર, એના લોકો એના મિલિટરીવાળા ઘણા શહીદ થઈ ગયા હતા પોતાના દેશ માટે. ત્યારે અમેરિકાની અંદર મનોવૈજ્ઞાનિકોએ મિલિટરીની અંદર અપોઇન્ટમેન્ટ કરતા પહેલાં મેં કીધું ને કે દરેક એક ઇન્ડસ્ટ્રી છે અને ઇન્ડસ્ટ્રીઝની અંદર રિક્રુટમેન્ટ જ્યારે આપણે કોઈને સર્વિસ આપી છે, સર્વિસ એટલે શું? જ્યારે આપણે એને કામ કરશે એટલે મહેનતાઓ આપીશું તો એ ઉદ્યોગ થઈ ગયો કે પોતાનું ઇન્ડસ્ટ્રીઝ છે એક પ્રકારની. આ ઇન્ડસ્ટ્રીઝની અંદર મિલિટરીની અંદર જ્યારે વ્યક્તિના ઇન્વોલ્વ થવું છે ત્યારે એનું પર્સનાલિટી પણ મિલિટરી જેવું હોવું જોઈએ, એક્સપર્ટ પર્સનાલિટી હોવી જોઈએ, ઇન્ટરેસ્ટ હોવું જોઈએ, ઇન્ટેલિજન્ટ હોવી જોઈએ, મોટિવેશન હોવું જોઈએ, દેશ માટે કશું કરવાની ઈચ્છા હોવી જોઈએ, અપેક્ષા હોવી જોઈએ, એને સંતોષ પણ થવો જોઈએ. આ બધી વસ્તુ જરૂરી છે. પણ જો આવું શકીએ, જો ડિરેક્ટલી અપોઇન્ટમેન્ટ કરીએ, રિક્રુટમેન્ટ કરીએ તો શું થશે દોસ્તો? એ વ્યક્તિઓ જેને ખાલી ફક્ત પૈસા કમાવા છે, મજા કરવી છે, પેન્શન પ્રાપ્ત કરવી છે, તો એ વ્યક્તિ જો મિલિટરીમાં જતી રહેશે તો એ આપણા દેશની બોર્ડરને સુરક્ષિત નહીં કરી શકે. એના કારણે પ્રથમ વિશ્વયુદ્ધ પછી પહેલી વખત મનોવૈજ્ઞાનિક કસોટી મિલિટરીની અપોઇન્ટમેન્ટ કરવામાં આવી હતી. પછી અત્યારે બીજા ક્ષેત્રોમાં આનો યુઝ થાય છે રિક્રુટમેન્ટ્સ માટે, પણ એનું નામ છે આર્મી આલ્ફા અને આર્મી બીટા. હવે આર્મી આલ્ફા જે છે એ પેપર પેન્સિલ ટેસ્ટ છે. એની અંદર પ્રશ્ન છે અને તમારે એને ટીક માર્ક કરવાની છે, નોટ આઉટ કરવાનું છે, નોટ ડાઉન કરવાનું છે. અને આર્મી બીટા છે પરફોર્મન્સ ટેસ્ટ છે, એટલે કે એને કહીએ ક્રિયાત્મક કસોટી છે દોસ્તો. એટલે આ જે કંઈ ચર્ચા કરી છે એને આપણે એક શોર્ટની અંદર સમજીએ. જો આ બધી જે ચર્ચા કરી છે જરૂરી છે તમારા માટે. જ્યારે તમે ભવિષ્યમાં પ્રોફેસર થાઓ કે શિક્ષણના ક્ષેત્રમાં જાઓ તો તમે બહુ સારી રીતે આને સમજ્યા હશો તો તમે તમારા વિદ્યાર્થીઓને સમજાવી શકશો. પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય બીજી કે સ્ટેટની એક્ઝામ આપી છે, કોમ્પિટિટિવ એક્ઝામ્સ આપી છે, યુપીએસસી કે જીપીએસસી કે જે કંઈ, અને એવા મનોવિજ્ઞાન વિષય હોય તો એની દ્રષ્ટિએ આ વિષયની અંદરથી કેવા પ્રશ્નો નીકળી શકે. તો અત્યારે આપણે જે વસ્તુઓ વાંચી છે એમાં બે વસ્તુઓ મહત્વની છે દોસ્તો. નંબર 1 છે શું છે કે ભાઈ ઔદ્યોગિક મનોવિજ્ઞાન માનવ વર્તન અભ્યાસ કરે છે. હું એને શોર્ટ આઉટમાં લખી દઉં છું જેથી તમને ખ્યાલ આવે. થોડી જગ્યા કરી લીધી દોસ્તો, 2 મિનિટ તમારી વેસ્ટ થશે કેમ કે બોર્ડ થોડું નાનું છે. ભવિષ્યમાં મોટું પણ લગાવી દઈશું જેથી આમ તકલીફ ના થાય.
ઔદ્યોગિક મનોવિજ્ઞાન. અત્યાર સુધી આપણે જે કંઈ ભણ્યા છે એની અંદર અગત્યની વસ્તુ ઔદ્યોગિક મનોવિજ્ઞાન કોનો અભ્યાસ કરે છે? માનવીનો. કેવા માનવીનો? વ્યવસાય કરતા માનવીનો. વ્યવસાય એનો મિનિંગ એ થયો કે ઉદ્યોગો સાથે સંકળાયેલ વ્યક્તિ હોય એનો સંકળાયેલ માનવી હોવો જોઈએ. માનવીનું શું જોવું છે? વ્યક્તિત્વ, પ્રેરણા, અભિરુચિ, કાર્ય સંતોષ, મનોવલણો, બુદ્ધિ, એના પૂર્વગ્રહો, અપેક્ષાઓ, આ બધી વસ્તુઓ આના સિવાયની બીજી ઘણી બધી વસ્તુઓના સંદર્ભમાં એને સાંકળીને ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. આ બધી વસ્તુનો અભ્યાસ કરે છે અને એના આધારે આપણને શું કરે છે? નિયમો સ્થાપિત થાય છે અને નિયમો પરથી સિદ્ધાંતો બને છે. ઔદ્યોગિક મનોવિજ્ઞાન કેવું છે દોસ્તો? તો કે નંબર 1 વિજ્ઞાન છે, નંબર 2 શું છે? અનુભવી વિજ્ઞાન છે, ત્રીજું શું છે દોસ્તો? અનુભવી વિજ્ઞાન છે અને વૈજ્ઞાનિક પદ્ધતિ થી સંશોધન કરે છે. અને 2 ટેસ્ટો કઈ મહત્વની છે દોસ્તો? આરબી આલ્ફા અને આરબી બીટા. અત્યાર સુધી આપણે જે કંઈ ચર્ચા કરી છે અડધો કલાકની અંદર બેટા, આ બધાનો એક સિનોપ્સિસ એની સમરી કરીએ એ આ છે. હું આશા રાખું છું કે આપ તમને આની અંદર ખ્યાલ આવી ગયો હશે. જે કંઈ પ્રશ્નો હોય તમે મને કોમેન્ટ કરી શકશો. વોટ્સઅપ ચાલુ છે મારું 24 અવર્સ, તમને નંબર આપી દીધું છે. તમે ગૂગલ ક્લાસરૂમ એપ્લિકેશનમાંથી મટીરિયલ ડાઉનલોડ કરી શકો છો અને તમે બધા કરી પણ જે કંઈ બાકી છે કરી લો. ત્યાં કોઈ ના ખ્યાલ હોય તો મને કોલ પણ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.